टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર તમારી પાસે હું આવીશ. હવે આપણે જોઈએ તો પહેલાં રિયલ એસ્ટેટ સેક્ટર નો ડાઉટ ભારે વોલેટિલિટી ઇન્ડેક્સ તરીકે આપણે સામે આવતું હતું. હવે આ પણ સ્ટોક એવા થઈ ગયા કે જેમાં આપણે જોઈએ તો એક્શન ખાસી એવી મોટી જોવા મળતી હોય છે. ખાસ કરીને જો મારે બે સ્ટોક વાત કરો છે, એક છે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ અને એક છે આધાર હાઉસિંગ ફાઇનાન્સ. આ બંને સ્ટોકમાં પણ સારી એવી તેજી આપણે પાસ્ટમાં જોઈ, નવા રેકોર્ડ હાઈ બન્યા, બંનેના પરિણામ આવ્યા અને પરિણામ બાદ હવે નફા વસૂલી ચાલુ થઈ છે. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ જોઈએ તો 2 દિવસ પહેલાં 1500 રૂપિયા હતો અને આજે 1300 રૂપિયા, એટલે કે 200 રૂપિયા ઉપલા સ્તરથી આપણને ઘટતું જોવા મળે. અને આધાર હાઉસિંગ ફાઇનાન્સ પણ નજર કરીએ તો ત્યાં પણ આજે આપણને ઘટાડા સાથે જ કામકાજ કરતું જોવા મળે છે. તો સર, ઓવરઓલ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આ બે સ્ટોકમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી સર? સૌપ્રથમ તો હું કદાચ આ બે સ્ટોકની વાત કરીશ. આધાર ફાઇનાન્સ અને હોમ ફર્સ્ટ જે છે, આ બંને સ્ટોકના ફંડામેન્ટલ બહુ સ્ટ્રોંગ છે અને ઘટાડો મેં જેમ વાત કરી કે જ્યારે માર્કેટ ઘટતું હોય અથવા જ્યારે રિઝલ્ટ આવવાનું હોય, એક વખત રિઝલ્ટના એક્સપેક્ટેશનમાં સ્ટોક જ્યારે ઉપર જતો હોય તો સ્વાભાવિક રીતે એ થોડું કરેક્શન આવતું હોય છે અને એ કરેક્શન પૂરું થાય ત્યારે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે. બંને સ્ટોક આધાર હાઉસિંગ અને જે આપણે વાત કરીએ હોમ ફર્સ્ટ, આ બંને માટે મારો વ્યૂ પોઝિટિવ છે. કરેક્શન છે, કરેક્શનનો લાભ લેવો જોઈએ. હવે હોમ ફાઇનાન્સની વાત કરીએ એઝ અ સેક્ટર, તો આ જે ક્વાર્ટર છે એમાં જે પ્રમાણે ડેટા છે એમાં હોમ બાઇંગમાં ઘટાડો ચોક્કસ જોવા મળ્યો છે. કદાચ હજી આપણને એક પછી રિઝલ્ટ આવશે એટલે એની એક્ઝેક્ટ જાણવા મળશે, પરંતુ હોમ બાઇંગમાં જે ઓવરઓલ જે ડેટા છે એ પ્રમાણે ઘટાડો જોવા મળી રહ્યો છે અને એ કારણસર કદાચ આપણને જે રિઝલ્ટ આવે ત્યારે થોડી ઇમ્પેક્ટ ચોક્કસ જોવા મળશે. પણ જે રીતે હાઉસિંગ એઝ અ હાઉસિંગ હું તો એક આખી ઇન્ડસ્ટ્રી જ ગણું છું કે એમાં જે રીતે અત્યારે ગ્રોથ થઈ રહ્યો છે ગ્રેજ્યુઅલી, આ એક ટેમ્પરરી લલ કોઈ પણ સેક્ટરમાં આવતો હોય છે ને આપણને જોવા મળી રહ્યો છે. એનાથી બહુ ચિંતા કરવા જેવું નથી. મેઇનલી જે હાઉસિંગ ફાઇનાન્સનો મોટો એડવાન્ટેજ એ છે કે એક તો અમુક કંપનીઓ રિફાઇનાન્સ કરતી હોય છે પ્રોજેક્ટને, અને બીજી જે ડાયરેક્ટ ફિનાન્સિંગ કરે છે એમાં એનપીએના પ્રોવિઝનિંગની શક્યતા બહુ જ ઓછી રહેતી હોય છે, કારણ કે સિક્યોર્ડ જે કહી શકાય કે એમનું એડવાન્સીસ છે. અને તમે કમ્પેરિઝન કરો જો નોર્મલ જે એનબીએફસી છે ને હાઉસિંગ ફાઇનાન્સ છે, તો હાઉસિંગ ફાઇનાન્સમાં ઓફકોર્સ એના જે ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ છે એની ઇમ્પેક્ટ ચોક્કસ આવતી હોય થોડી ઘણી, પણ ઓવરઓલ જે નેટ લેવલે તમે જોશો તો એના માર્જિન્સ હંમેશા સારા રહેતા હોય છે. એટલે હાઉસિંગ એઝ અ સેક્ટર, હાઉસિંગ ફાઇનાન્સ એઝ અ સેક્ટર, આઈ એમ એબ્સોલ્યુટલી બુલિશ. અને આ જે આપણે વાત કરતા હોઈએ જ્યારે પણ કે પોર્ટફોલિયો બનાવવો હોય તો આને આ સેક્ટરને ચોક્કસ એમાં જગ્યા આપવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ફાઇનાન્સ વગેરે બધા પર ફોકસ બની રહ્યું છે. નજર રાખીશું.